નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના જ છે ગુજરાત રાજ્યના જે પેન્શનરો છે તે 18 મહિનાનું બાકી ડીએડીએસ લઈને આવે મહત્વના સમાચાર. આ દિવસ થતાં સમાન હપ્તામાં ચૂકવશે. તમે જાણો છો મિત્રો કે 18 મહિના જે ડીએસ છે કોરોના સમયગાળા દરમિયાન રોકી રાખવામાં આવ્યું હતું. તો તેવામાં ઘણા લાંબા સમય સુધી જે રાહ જોઈ રહ્યા હતા નિવૃત્તિ કર્મચારી, સરકાર કર્મચારી કે 18 મહિના ડીએડીએસ તેમને ક્યારે મળશે, તો તેવા મહત્વની અપડેટ લઈને આવ્યો છું. તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતા પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તો અમારા ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન બાબતે પગાર, પેન્શન, ડીએ, ડીઆર, એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પૂર્વત કરવામાં આવશે. તો આપણી આ ચેનલને અને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, ડીએ વધારો 2025 હવે વાસ્તવિકતા બની ગઈ છે કે તેથી કર્મચારીઓ અને પેન્શનોને આનંદ કરી શકે છે, કારણ કે સરકાર નવીનતમ મોંઘવારી ભથ્થામાં વધારો પર જાહેર કર્યો છે. આ નિર્ણયથી લાખો લોકો માટે ખૂબ જ નાણાકીય રાહત તરીકે સેવા આપશે તેવી અપેક્ષા છે. ખાસ કરીને વધતી જતી મોંઘવારી, જીવન નિર્વાહ, વધતા ખર્ચ. હવે ચાલો 2025 મોંઘવારી ભથ્થામાં વધારો વિગત માહિતી ચર્ચા કરીએ. મોંઘવારી ભથ્થું શું છે? તો મિત્રો, મોંઘવારી ભથ્થું ડીએ ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ પેન્શન ચૂકવવામાં આવતી જીવન નિર્વાહ કિંમત સમાયોજન છે. તે ભારત સરકારના કર્મચારીઓ અને જાહેર ક્ષેત્રમાં કામદારોને પેન્શન માટે ઉપલબ્ધ છે. ફુગાવાની અસરનો સામનો કરવા માટે મૂળભૂત પગાર ટકાવારીની આધાર વર્ષ 2 વાર ડીએમાં સુધાર કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો, ડી હાઇક 2025 વિશે મોટા સમાચાર. કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં હાલમાં 53% થી 57% સુધી વધારો કરવા મંજૂરી આપી, જેમાં 4% વધારો મંજૂર કરવામાં આવ્યો છે. તેનાથી 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનનો ફાયદો થશે, જે તાજેતરમાં ભૂતકાળનો સૌથી વધુ વધારો છે. નવું મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી 2025થી લાગુ થશે અને બાકી રહેલો પગારની ચૂકવણી આગામી પગાર ચક્રમાં કરવામાં આવશે. કર્મચારીઓને પેન્શનમાં લાભો. ડીએમાં વધારાથી કર્મચારીઓને ચોખ્ખા પગાર, નિવૃત્તિ કર્મચારી પેન્શનની રકમમાં સીધો વધારો થશે. ઉદાહરણ તરીકે 50,000ના મૂળ પગારમાં કર્મચારી વધતા 2,000 મળશે, જેના પરિણામે તેમની ખર્ચપાત્ર આવકમાં નાટ્યાત્મક સુધારો થશે. વધેલા ભથ્થાઓની પેન્શન પર ફાયદો થશે, જેઓ હવે વધુ સારી નાણાકીય સુરક્ષા અનુભવ કરશે. વ્યાપક આર્થિક અસર. મોંઘવારી ભથ્થામાં વધારો ગ્રાહકોના ખર્ચમાં ટેકો આપશે, જેનાથી કર્મચારીઓના પેન્શન વધુ ખર્ચપાત્ર આવક થવાની અપેક્ષા છે. આનાથી રિટેલ અને રિયલ એસ્ટેટ આર્થિક પર સકારાત્મક અસર પડી શકે છે. વધુમાં સરકારી કર્મચારીઓને મનોબળ વધારવાની શક્યતાઓ છે અને જેઓ લાંબા સમયની ફુગાવાને પહોંચી વળવા માટે ભથ્થામાં વધારો કરવાની માંગ પણ કરી રહ્યા છે. કેટલાક પડકારોની ચિંતા મુદ્દાઓ. ડીએ વધારા ફાયદા ગમે તેટલા મોટા હોય, પરંતુ કેટલાક ટીકાકારોની ચેતવણી આપી શકે છે કે ડીએ સ્તરમાં વધારાની ટ્રેડ સરકારની રાજકોષીય ખાત પર બોજ વધારી શકે છે. ભથ્થા માટે આ વધેલી ફાળવણી વિકાસશીલ પ્રવૃત્તિના વિરોધીમાં સમાવી શકે છે, પરંતુ સમર્થકો દલીલ કરે છે કે કામદારો વ્યાપક અર્થતંત્ર થતા ફાયદા ગેરકાયદેસર છે. અંતિમ વિચારો. તે સરકારી કર્મચારી પેન્શનરોને નાણાકીય સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સરકાર ફુગાવા દ્વારા રજૂ થતા ખર્ચ જેવાના અવરોધનો સામનો કરી લોકોના જીવનની ગુણવત્તા સુધારવાનો પ્રયાસ કરે છે. જોવાનું રસપ્રદ છે કે ડીએ દાવા મુજબ કામ કરે છે નહીં અને સ્વતંત્ર તેમને મદદ કરશે, જેમાં લાંબા ગાળાની અસર પડશે. તો મિત્રો, આ હતી માહિતી. આભાર તમારો. થેન્ક યુ વેરી મચ.